ફેઝ ટ્રાન્સફોર્મરનું પેરેલલ ઓપરેશન. બરાબર. એક તો પેરેલલ ઓપરેશન કરવાનું શું કામ કરવાનું? નીડ ઓફ પેરેલલ ઓપરેશન. શા માટે આપણે પેરેલલ ઓપરેશન કરીએ? ઓકે. અને કન્ડિશન ફોર પેરેલલ ઓપરેશન. કન્ડિશન ફોર પેરેલલ ઓપરેશન. તો બે ટ્રાન્સફોર્મર મારે જો પેરેલલ કરવા હોય તો એની શું કન્ડિશન છે, શરતો શું છે? એ આ ક્વેશ્ચન એક્ઝામમાં ના પૂછાય તો 100% પેપર ફાડી નાખજો. જીડીયુમાં ના પૂછાય તો પૂછાશે જ. 4 માર્ક્સમાં ના પૂછાય તો પેપર ફાડીને આવતું રહેવાનું. બરાબર. એટલે સાઈડમાં લખી રાખજો 100% પૂછાશે જ આ ક્વેશ્ચન. એવું કોઈ પેપર નહીં એક્ઝામનું કે જેમાં આ ક્વેશ્ચન ના હોય. બરાબર. બહુ ઈઝી છે, એકદમ ઈઝી છે. condition for parallel operation of two single phase transformer. બે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર ને સમાંતર જોડવાની શરતો. બે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર ને સમાંતર જોડવા માટેની શરતો. condition for parallel operation of two single phase transformer. પેરેલલ ઓપરેશન કેમ કરવાનું? પહેલું, શા માટે પેરેલલ ઓપરેશન કરવું પડે? હવે સપોઝ તમે સમજો કે એક કોઈ પર્ટિક્યુલર જગ્યા છે, ત્યાં આગળ એક ટ્રાન્સફોર્મર લગાવ્યું છે. સપોઝ 100 kV નું ટ્રાન્સફોર્મર લગાવ્યું છે. કેટલાનું છે? બહાર આપણે 3 ફેઝ છે, બધા જ સિંગલ ફેઝ કહીએ નહીં, પણ તે છતાંય આપણે અહીંયા આગળ એક ટ્રાન્સફોર્મર યુઝ કરતા હોય. ટ્રાન્સફોર્મરના કેવીએ 5 kVA છે કે 10 kVA નું ટ્રાન્સફોર્મર છે આપણી જોડે. બરાબર. હવે આપણો લોડ એના કરતા વધી ગયો. આપણો લોડ શું થયું? એ જે ટ્રાન્સફોર્મરના રેટિંગ છે એની કરતા શું થયું? વધી ગયું. આપણો લોડ 10 kVA કરતા વધી ગયો. તો શું કરવાનું? હવે એવું થાય કે આપણે એ ટ્રાન્સફોર્મરને કાઢી નાખવું પડે, આની જગ્યાએ વધારે kVA નું ટ્રાન્સફોર્મર લગાવવું પડે. શું કરવું પડે? ઓકે. તો આપણે શું કરવું પડે? એ જગ્યાએથી પેલું ટ્રાન્સફોર્મર કાઢી અને બીજું લગાવવું પડે. જનરેટર આ ટ્રાન્સફોર્મર મફત તો બનતા નહીં. બને મફત? આ તો હું વાત કરું છું ખાલી નાના જનરેટરની, આ ટ્રાન્સફોર્મરની વાત કરું છું. સપોઝ તમે સબસ્ટેશન જતા રહો, એ તો kVA માં નહીં MVA માં હોય. બરાબર. હવે 1 કરોડ રૂપિયાનું એક ટ્રાન્સફોર્મર બનતું હોય, તો હવે અહીંયા આગળ લોડ વધે એટલે ટ્રાન્સફોર્મર કાઢી નાખવાનું? હા, એવું ના હોય. બરાબર. એટલા માટે આપણે શું કરીએ છીએ કે એ લોડને શેર કરવા માટે, એ લોડ જે વધ્યો છે એ લોડને વધારવા માટે, એને વધારે શેર કરવા માટે આપણે શું કરીએ છીએ? એના જેટલા રિક્વાયરનું જે kVA નું ટ્રાન્સફોર્મર બીજું હોય ને એની જોડે એને શું કરીએ છીએ? આપણે પેરેલલ કરીએ. શું કરીએ છીએ? પેરેલલ. એ બે ટ્રાન્સફોર્મરનું પેરેલલ કરું એટલે જે વધારાનો લોડ છે શેર કરી શકાય. સપોઝ આપણો લોડ છે એ 10 kVA હતો, એની જગ્યાએ 15 kVA થઈ ગયો. કેટલો થઈ ગયો? 15 kVA. તો હું શું કરું છું? હવે 10 kVA નું ટ્રાન્સફોર્મર તો છે મારે ઓલરેડી, તો મેં એક બીજું 5 kVA નું એની બાજુમાં મૂકી અને બંને શું કર્યું? પેરેલલ કરી દીધા. એટલે બંને ભેગા થઈને 15 kVA નો લોડ શેર કરી શકશે. ખબર પડી ગઈ? એટલે આપણે પેલું ટ્રાન્સફોર્મર બદલવાની જરૂર પડે નહીં. બીજી વસ્તુ, જે સબસ્ટેશન છે, મોટા મોટા સબસ્ટેશન, એ સબસ્ટેશનની અંદર પણ એક સિંગલ ટ્રાન્સફોર્મર ક્યારેય ના હોય. એ લોકો શું કરે? અડધી કેપેસિટીના 2 ટ્રાન્સફોર્મર રાખે. કેટલા રાખે? અડધી કેપેસિટીના 2 ટ્રાન્સફોર્મર રાખે. એટલે કોઈ કન્ડિશનમાં એવું થયું કે કોઈ ફોલ્ટ થયો અને લાઇટ બંધ થઈ ગઈ, તો અડધી કેપેસિટી ચાલુ રહે, અડધી બંધ થઈ જાય, પણ અડધી તો ચાલુ જ રહે. એટલે એક ટ્રાન્સફોર્મર પર ડિપેન્ડન્ટ હોય નહીં. બરાબર. અને જ્યારે લોડ વધી જાય ત્યારે 2 ટ્રાન્સફોર્મર ભેગા થઈ અને પેરેલલ કરી અને આપણે શું કરીએ છીએ? લોડ શેર કરી શકીએ છે. ખબર પડી? એટલે પેરેલલ ઓપરેશનની જરૂરિયાત કઈ છે કે જ્યારે આપણો લોડ વધી જતો હોય, બરાબર, ત્યારે આપણે ટ્રાન્સફોર્મર ચેન્જ કરવાની બદલે આપણે શું કરીએ છીએ? બીજું એક ટ્રાન્સફોર્મરની જોડે પેરેલલ કનેક્ટ કરી અને એ લોડને ફૂલફિલ કરી શકીએ છે. આપણે એને કાઢવાની જરૂર પડે નહીં. બરાબર. પણ હવે એવું થયું ને કે 2 ટ્રાન્સફોર્મર આપણે જોડવા છે, તો જોડવા માટેની પણ કન્ડિશન છે. એ કન્ડિશન ફૂલફિલ થાય તો જ 2 ટ્રાન્સફોર્મરનું પેરેલલ ઓપરેશન થાય, અધરવાઇઝ ના થાય. બરાબર.
પહેલી જ કન્ડિશન છે બંને ટ્રાન્સફોર્મરની પોલારિટી સાચી હોવી જોઈએ. પહેલી કન્ડિશન બંને ટ્રાન્સફોર્મરની પોલારિટી સાચી હોવી જોઈએ. ઓકે, હવે આપણે એ ફાઇન્ડ કરવાનું કે પોલારિટી સાચી છે કે કેવી રીતે ચેક કરીશું. એ બીજો પ્રશ્ન આવ્યો કે હવે એને ચેક કેવી રીતે કરીએ કે બંને ટ્રાન્સફોર્મરની પોલારિટી છે. બાની કર હા જા બરાબર. એ કેવી રીતે ચેક કરીશું આપણે. જો બે મેથડ છે પોલારિટી ચેક કરવા માટે. હવે આપણે જે પેરેલલ ઓપરેશન કરીએ છીએ એ અત્યારે કરીએ છીએ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરનું. કોનું કરીએ છીએ? સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરનું. બરાબર. આ જ ક્વેશ્ચન ચોથા સેમિસ્ટરના જ્યારે એસી મશીન ભણીશું એમાં 3 ફેઝ ટ્રાન્સફોર્મરનું પેરેલલ ઓપરેશન એ પણ 100% પરીક્ષામાં પૂછાય એવો જ ક્વેશ્ચન છે. એ વખતે આ જ કન્ડિશન હશે પણ એમાં અમુક કન્ડિશન એડ થશે. કારણ કે એ વખતે 3 ફેઝ હશે, અત્યારે એક જ ફેઝ છે. જ્યારે 3 ફેઝ ભેગા થાય ને એટલે ફેઝ સિક્વન્સ આવે, પછી ફેઝ સિક્વન્સ ચેક કરવો પડે. બરાબર. RYB ફેઝ સિક્વન્સ ચેક કરવો પડે. અત્યારે એક જ ફેઝ છે એટલે એવું કોઈ આવતું નથી. બરાબર. એટલે કન્ડિશન અત્યારે આવડશે તો ત્યારે પણ આવડી જ જશે. એટલે પહેલી કન્ડિશન આપણે શું ચેક કરવાનું છે? પોલારિટી ચેક કરવાની છે. હવે બે રીતે ચેક કરાય. તમારી બુકની અંદર જે આપી છે એ રીતે ચેક કરીએ આપણે. બરાબર. તો બે ટ્રાન્સફોર્મર પહેલા ડ્રો કરી નાખીએ આપણે. આ એક ટ્રાન્સફોર્મર છે. આ બીજું ટ્રાન્સફોર્મર છે. ઓકે, ફરી એનું એક બે અલગ છે. એક ખોટું કરું છું ને એક સાચું કરું છું. बराबर. एक कनेक्शन सही करेंगे हम, एक कनेक्शन गलत करेंगे. એટલે પોલારિટી શેમાં સાચી કહેવાય ને શેમાં ખોટી કહેવાય ખબર પડવી જોઈએ. બરાબર છે. એ ચેક કરીએ આપણે. જો પેરેલલ કનેક્શન કરવા માટે આપણી પ્રાઇમરી સાઈડ છે, સેકન્ડરી સાઈડ છે. ઓકે, પ્રાઇમરી સાઈડ અને સેકન્ડરી સાઈડ. ઓકે, તો પ્રાઇમરી સાઈડનો જે પહેલો ટર્મિનલ છે ને એની જોડે જ આ કનેક્શન થવો જોઈએ. બીજા ટ્રાન્સફોર્મરનો એ જ છેડો કનેક્ટ થવો જોઈએ. બરાબર. આ સેકન્ડ ટર્મિનલ છે એ કઈ સેકન્ડમાં કનેક્ટ થાય. ઓકે, હવે તમે સપ્લાય અહીં આપો કે અહીં આપો, બંને જગ્યાએ સપ્લાય જતો રહે. ખબર પડે કે નહીં? તમે સપ્લાય હવે અહીં આપો કે અહીંયા, પેરેલલ કનેક્ટ કરી નાખ્યું એટલે વોલ્ટેજ તો બંને જગ્યાએ જતો રહેશે. કેમ કે આપણને ખબર છે કે પેરેલલ કનેક્શન ની અંદર વોલ્ટેજ સરખો હોય. બરાબર. એટલે હું અહીં આગળ વોલ્ટેજ આપું કે અહીં આપું, બંને જગ્યાએ વોલ્ટેજ જતો રહેશે. બરાબર. એટલે કોઈ પણ બે ટર્મિનલ બહાર ખેંચી લો તો પણ ચાલશે કે જે આપણે સપ્લાય આપીએ કે. બરાબર. આપણો આ ટર્મિનલ છે એને કઈ જોડવાનું છે? એની વચ્ચે એક વોલ્ટમીટર મૂકી દો, અથવા તો તમે એક વોલ્ટમીટર અહીંયા આગળ મૂકી દો. હા, કોઈ બી એક જગ્યાએ મૂકી દો. સપોઝ આપણે અહીંયા આગળ મૂકી દીધું આ રીતે. બરાબર. ફરી એવું જ કનેક્શન કર્યું. જો મેં આ પહેલો જે છે છેડો છે આના પહેલા જોડે, આ બીજો છે એના બીજા જોડે. બરાબર. અને એ વોલ્ટમીટર મૂક્યું છે. હવે આપણે અહીંયા આગળ છે ને જે રેટેડ સપ્લાય છે એ આપવાનું. વોલ્ટમીટર જે આપણે મૂકીએ છીએ એ આઉટપુટ રેટિંગ જે છે ટ્રાન્સફોર્મરનું એની કરતા ડબલ જ મૂકવાનું. સપોઝ અહીંયા આગળ આપણો ટ્રાન્સફોર્મરની સેકન્ડરી 220 વોલ્ટની હોય તો આપણે 300 કે 400 નું વોલ્ટમીટર મૂકવાનું. ડન. અહીંથી આપણે સપ્લાય આપવાનું છે. શું આપવાનું છે? સપ્લાય આપવાનું છે. ઓકે, બીજી કન્ડિશનમાં આપણે જે પેરેલલ ઓપરેશન કરીએ છીએ, સપોઝ આ બાજુનું પેરેલલ ઓપરેશન છે, અહીંયા આગળ હું એનું એ જ રાખું છું. અહીંથી મેં અહીં કનેક્ટ કરી દીધું.
આ છેડો અહીં કનેક્ટ કર્યો અને અહીંથી અહીં કનેક્ટ કર્યું, એની વચ્ચે મેં એક વોલ્ટમીટર મૂકી દીધું. આ બીજું કનેક્શન છે. પહેલા આપણે જે કર્યું આ કનેક્શન છે ફરી. હવે આપણે અહીં સપ્લાય આપીશું ને અહીં જગ્યાએ, એટલે આ જે વોલ્ટમીટર છે એનું રીડિંગ કેવું આવશે? જો વોલ્ટમીટર નું રીડિંગ 0 આવે તો તમારી પોલારિટી સાચી છે. જો વોલ્ટમીટર નું રીડિંગ શું આવે? 0 આવે તો તમારી પોલારિટી સાચી છે. જો વોલ્ટમીટર નું રીડિંગ તમારું 230 એટલે કે જે આઉટપુટ હોય એ પ્રમાણે જો વોલ્ટેજ બતાવે, ધેટ મીન્સ કે તમારી પોલારિટી કેવી છે? ખોટી છે. ધેટ મીન્સ કે તમારી પોલારિટી ખોટી છે. બરાબર? હવે આપણે બે ટ્રાન્સફોર્મરને આઈડેન્ટિફાઈ કરવાના છે. આ થઈ તમારી કનેક્શનની પોલારિટી થઈ. શેની થઈ? કનેક્શનની પોલારિટી. હવે મારે બે ટ્રાન્સફોર્મર આઈડેન્ટિફાઈ કરવા હોય વ્યવસ્થિત રીતે, તો ટ્રાન્સફોર્મરની અંદર પણ પોલારિટી હોય. એ બે ટાઈપની હોય, એડિટિવ અને સબટ્રેક્ટિવ. ટ્રાન્સફોર્મરની અંદર પોલારિટી કઈ હોય? બે ટાઈપની. એક એડિટિવ હોય અને કેવી હોય? સબટ્રેક્ટિવ. એડિટિવ એટલે તમને ખબર પડી ગઈ, જે એડ થતું હોય એ. સબટ્રેક્ટિવ જે બાદબાકી કરે એને સબટ્રેક્ટિવ કહેવાય. અન્ડરસ્ટેન્ડ? એ શીખ્યો. હવે એ કઈ રીતે ચેક કરવાનું, આ ખબર પડી ગઈ? આ બહુ સિમ્પલ છે. આપણે મગજમાં એવું રાખવાનું કે ટ્રાન્સફોર્મર છે, ટ્રાન્સફોર્મર પહેલો ટર્મિનલ અને પહેલા ટર્મિનલ જોડ બીજો ટર્મિનલ અને બીજા જોડ કનેક્શન થવો જોઈએ, પેરેલલ ઓપરેશન. બરાબર? પછી આ બધું તમે આની બેની વચ્ચે લોડ કનેક્ટ કરો કે આની બેની વચ્ચે લોડ કરો, બંને શેર કરશે, કેમ કે પેરેલલ થઈ ગયું એટલે. અન્ડરસ્ટેન્ડ? હવે આપણે પ્રેક્ટિકલી જે જોઈએ ને એડિટિવ અને સબટ્રેક્ટિવ, આ બી કરવાનો પ્રેક્ટિકલ. તમારે બે પ્રેક્ટિકલ કરવાનું. બરાબર? હવે ટ્રાન્સફોર્મરની પોલારિટી ચેક કરવી છે કે એડિટિવ છે કે સબટ્રેક્ટિવ છે, હે ને? તો એ ચેક કરવા માટે એક ટ્રાન્સફોર્મર લેવાનો આપણે. ડન? એક વોલ્ટમીટર આ બાજુ લગાવવાનું છે, ધેટ ઇઝ કોલ્ડ V1. એક વોલ્ટમીટર એ લગાવીશું, ધેટ ઇઝ કોલ્ડ V2. બરાબર? એક વાયર લેવાનો, એ વાયર લઈ અને એક લિંક અહીંથી અહીં મારી દઈશું. એક વાયર લીધો આપણે, ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી અને સેકન્ડરીના જે નીચેના બે છેડા છે મેં ભેગા કરી દીધા, એટલે એક લિંક અહીં મારી દીધી. અને એક ત્રીજું વોલ્ટમીટર લેવાનું, એ અહીં કનેક્ટ કરવાનું. કનેક્શન સમજો, કનેક્શન કહીએ નહીં મળે, કોઈ બુકમાં નહીં તમારી. એટલે આ ડ્રો કરાવી દો, આ પ્રેક્ટિકલ કરવાનો છે એટલે મને પૂછવાના આવતા. પછી પ્રાઇમરી સાઈડ એક V1 મૂક્યું છે, સેકન્ડરી સાઈડ V2 મૂક્યું છે, અને નીચે એક લિંક મારી છે, ઉપર એક મેં જોયું છે V3. બરાબર? હવે આપણે કન્ક્લુઝનમાં એટલે કે પ્રેક્ટિકલમાં શું જોવાનું છે? સપોઝ હું અહીંયા આગળ 30 વોલ્ટ આપું છું. કેટલા વોલ્ટ આપું છું? બરાબર? અને અહીંયા આગળ કદાચ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. કેવું છે? કદાચ આપણે એવું સમજીએ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. અહીંયા આગળ મને મળે છે 15 વોલ્ટ. મેં આપ્યા કેટલા? 30. મળે છે કેટલા? આપણે ચેક કરવાનું છે V3. V3 ચેક કરવાનું છે. V3 ની વેલ્યુ V1 V2 હોય તો કેવી પોલારિટી કહેવાય? એડિટિવ પોલારિટી. એટલે V3 નું રીડિંગ જોવાનું છે. V3 45 બતાવે. કેટલા બોલાવે? 45 વોલ્ટ બતાવે, 45 વોલ્ટ. ધેટ મીન્સ કે પોલારિટી કેવી છે? એડિટિવ. જો V3 15 વોલ્ટ બતાવે, 15 વોલ્ટ. કેટલા? 15 વોલ્ટ. એટલે કેટલા થયા? 30 માઇનસ 15. 30 માંથી આ બાદ થયા તો કેટલા બતાવે? 15 વોલ્ટ. 15 વોલ્ટ બતાવે આ, તો સમજવાનું સબટ્રેક્ટિવ પોલારિટી. કેવી છે? સબટ્રેક્ટિવ પોલારિટી. એટલે બંને ટ્રાન્સફોર્મરની પોલારિટી સરખી રાખવાની છે. એક ટ્રાન્સફોર્મર જો એડિટિવ હોય તો બીજું કેવું રાખવાનું? એડિટિવ જ રાખવાનું. એક સબટ્રેક્ટિવ હોય તો બીજું કેવું રાખવાનું? સબટ્રેક્ટિવ જ રાખવાનું. બોલો, આવડશે આ ચેક કરતા? ચેક કરતા આવડશે? આપણે ચેક કરવાનું છે. ઓકે. હવે સપોઝ તમે આપણે બધા પ્રેક્ટિકલ હવે કરીશું ને, એની આગળ ઓટો ટ્રાન્સફોર્મર લગાવીશું. શું લગાવીશું? ઓટો ટ્રાન્સફોર્મર લગાવીશું. બધાને ખબર છે ને ઓટો ટ્રાન્સફોર્મર? વેરિએક છે ને આપણે સિંગલ ફેઝ વેરિએક, આ પડ્યો પેલો દેખાય છે? હા, લકડી વાળા.
આ શું છે આપણો સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર, પણ ઓટો ટ્રાન્સફોર્મર કહેવાય. કેવું કહેવાય? ઓટો ટ્રાન્સફોર્મર. ખબર છે એનું કશું કે નહીં ખબર? ઓટો ટ્રાન્સફોર્મર ની અંદર જેમ નોર્મલ આપણું જે ટ્રાન્સફોર્મર છે એમાં 2 વાઇન્ડિંગ હોય, ઓટો ટ્રાન્સફોર્મર ની અંદર એક જ વાઇન્ડિંગ હોય. કેટલું વાઇન્ડિંગ હોય? આ એક જ વાઇન્ડિંગ. આ પર પ્રાઇમરી, અહીંથી આ કોમન છેડો કાઢવાનો, અને અહીંથી કોઈ પણ ટર્ન્સ ઉપર તમારે બીજો છેડો કાઢવાનો, આ સેકન્ડરી. એક જ વાઇન્ડિંગ પર પ્રાઇમરી આવી ગયું, સેકન્ડરી બંને આવી ગયું. બરાબર? અહીંયા આગળ સપોઝ હું 230 વોલ્ટ આપું સિંગલ ફેઝ સપ્લાય, તો આ ઓટો ટ્રાન્સફોર્મર મને આઉટપુટ ની અંદર 0 થી લઈ અને 250 લગીના કોઈ પણ વોલ્ટેજ આપે. કેવા? વેરિયેબલ. મારે વોલ્ટેજ 20 ઉપર સેટ કરવા હોય, 5 ઉપર સેટ કરવા હોય, 30 ઉપર સેટ કરવા હોય, 45 ઉપર સેટ કરવા હોય, બધા ઉપર સેટ કરી શકું છું. એને શું કહેવાય? ઓટો ટ્રાન્સફોર્મર. જેમાં એક જ વાઇન્ડિંગ હોય, બરાબર? પ્રાઇમરી અને સેકન્ડરી બંને એક જ વાઇન્ડિંગ પર હોય. બરાબર? એટલે આ જે ઉપરની નોબ દેખાય છે, ઉપરની નોબ, આ નોબ ફેરવી અને હું વોલ્ટેજ ને સેટ કરી શકું છું. અન્ડરસ્ટેન્ડ? એટલે આપણે જ્યારે ચેક કરીએ ને, પોલારિટી ચેક કરીએ ત્યારે આપણે પૂરેપૂરા વોલ્ટેજ અપાશે નહીં. ટ્રાન્સફોર્મરને પૂરેપૂરા વોલ્ટેજ આપવાના નહીં. તો ટ્રાન્સફોર્મરની પહેલા આપણે શું લગાવવું પડશે? ઓટો ટ્રાન્સફોર્મર. અન્ડરસ્ટેન્ડ? એટલે આપણે ઓટો ટ્રાન્સફોર્મર થી સપ્લાય આપવો પડશે. કારણ કે હું તમને એવું કહું છું કે અહીંયા ચેક કરવા માટે 30 જ વોલ્ટ આપીશું. બરાબર? એને 230 આપવાની જરૂર છે નહીં. ચેક કરવા માટે અહીંયા 30 જ વોલ્ટ આપવાના છે. તો 30 વોલ્ટ કઈથી લાવીશું? તો પહેલા શું લગાવવું પડશે? ઓટો ટ્રાન્સફોર્મર. પછી આપણું ટ્રાન્સફોર્મર લાગશે. એનાથી આપણે 30 જ વોલ્ટ આપવાના. અન્ડરસ્ટેન્ડ? ખબર પડે કે નહીં? વેરિએક કહેવાય, બીજી ભાષામાં એને વેરિએક કહીએ છીએ આપણે. શું કહીએ છીએ? વેરિએક. બરાબર? ઓટો ટ્રાન્સફોર્મર નું ડિટેલમાં આપણે 4th સેમમાં ભણીશું. પણ અત્યારે આ ખાસ ધ્યાન રાખો, ઓટો ટ્રાન્સફોર્મર એ ઓટો રિક્ષામાં વપરાતું નથી. હે ને? બધા એવું કહે છે ઓટો ટ્રાન્સફોર્મર નું નામ પણ કે ઓટો રિક્ષામાં વપરાય. એવું નહીં. ઓટો ટ્રાન્સફોર્મર એ એવું ટ્રાન્સફોર્મર છે કે જેની અંદર એક જ વાઇન્ડિંગ હોય છે. એક જ વાઇન્ડિંગ પર આપણે પ્રાઇમરી અને સેકન્ડરી બંને લઈ લઈએ છીએ. બરાબર? પ્રાઇમરી એની ફિક્સ છે, પણ સેકન્ડરીમાં આપણે વેરિયેબલ વોલ્ટેજ લઈએ છીએ. આપણે જોઈતા વોલ્ટેજ મળી રહે. પ્રાઇમરી ફિક્સ છે, એટલે કે પ્રાઇમરીમાં 230 આલે, પછી સેકન્ડરી પર હું કોઈ પણ વોલ્ટેજ પર સેટ કરી શકું છું. અન્ડરસ્ટેન્ડ? એટલું યાદ રાખજો. પ્રેક્ટિકલ કરવાના છે એટલે ખબર હોવી જોઈએ. આવડશે ચેક કરતા? તમારે પોલારિટી ચેક કરવાની છે. 2 ટ્રાન્સફોર્મર લઈ કે એડિટિવ છે કે સબટ્રેક્ટિવ છે. ઓકે? તો પેરેલલ ઓપરેશનની પહેલી કન્ડિશન શું થઈ? બંને ટ્રાન્સફોર્મરની પોલારિટી સાચી હોવી જોઈએ, રાઈટ હોવી જોઈએ. ડન? બીજી કન્ડિશન, બંને ટ્રાન્સફોર્મરનો વોલ્ટેજ રેશિયો સરખો હોવો જોઈએ. બંને ટ્રાન્સફોર્મરનો વોલ્ટેજ રેશિયો સરખો હોવો જોઈએ. આ 2 કન્ડિશન કમ્પલસરી છે. આ 2 કન્ડિશન કેવી છે? કમ્પલસરી છે. બંને ટ્રાન્સફોર્મરની પોલારિટી, આટલું બધું તો પોલારિટીની મગજમારી કરી, ભૂલી કેમ છે? બંને ટ્રાન્સફોર્મરની પોલારિટી સાચી હોવી જોઈએ. બીજી કન્ડિશનમાં બંને ટ્રાન્સફોર્મરનો વોલ્ટેજ રેશિયો સરખો હોવો જોઈએ, સેમ હોવો જોઈએ. ઓકે? ધેટ મીન્સ સપોઝ એક ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી અહીં જોઈ લો, એક ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી 230 વોલ્ટ અને સેકન્ડરી 115 વોલ્ટ હોય, તો બીજા ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી પણ 230 વોલ્ટ અને સેકન્ડરી 115 વોલ્ટ જ હોવી જોઈએ. પડી કે નહીં? કેવી અલગ હશે તો ચાલશે, પણ બંનેનો વોલ્ટેજ રેશિયો સેમ હોવો જોઈએ. એટલે કે એકની પ્રાઇમરી 230 હોય તો બીજા ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી 230 જ હોય. એકની પ્રાઇમરી 440 હોય તો બીજાની 440 જ હોવી જોઈએ. સેકન્ડરી 115 છે તો બીજાની 115 જ હોવી જોઈએ. અન્ડરસ્ટેન્ડ? એમાં કશું ચાલે નહીં. પછી એવું ના થાય કે એક ટ્રાન્સફોર્મર 230 ને 115 નું હોય અને બીજું 440/230 નું હોય. એવું ના ચાલે. સેટ પણ ચાલે નહીં. તો પેરેલલ ઓપરેશન થાય. બરાબર? બંને ટ્રાન્સફોર્મરની પોલારિટી ચેક કરવાની.
બંને ટ્રાન્સફોર્મરની પોલારિટી એટલે ચેક કરવાની કે બંને ટ્રાન્સફોર્મરના સેકન્ડરી વાઇન્ડિંગમાં જે ઈએમએફ ઇન્ડ્યુસ થતા હોય એ ઈએમએફ એકબીજાને મદદ કરવા જોઈએ નહીં, બંને એકબીજાને ઓપોઝિટ હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? ઓપોઝિટ. તમે જો રોંગ પોલારિટી છે, પોલારિટી તમારી ખોટી હોય તો એ બંને એકબીજાને સપોર્ટ કરશે અને સપોર્ટ કરશે તો સેકન્ડરી વાઇન્ડિંગમાં શોર્ટ સર્કિટ થઈ જાય. શું થઈ જાય? સેકન્ડરી વાઇન્ડિંગમાં શોર્ટ સર્કિટ થઈ જાય. એટલા માટે આપણે પોલારિટી ચેક કરવી કમ્પલસરી છે. હવે ખાલી પોલારિટી ચેક કરતા નથી, બરાબર? કે એમાં બંનેમાં જે ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે એ બંને ઈએમએફ બંને ટ્રાન્સફોર્મર એકબીજાને ઓપોઝિટ હોવો જોઈએ, બંને એક જ ડાયરેક્શનમાં હોવો જોઈએ નહીં, બંને એકબીજાને સપોર્ટ કરતો હોવો જોઈએ નહીં. અન્ડરસ્ટેન્ડ? જો પોલારિટી ખોટી હશે તો એ બેને સપોર્ટ કરશે ને બંને સપોર્ટ કરશે તો કરંટ વધારે પાસ હશે ને તો શોર્ટ સર્કિટ થઈ જશે સેકન્ડરી. અન્ડરસ્ટેન્ડ? હવે પડી ગઈ. ઓકે, બીજી કન્ડિશન શું આવી આપણી? સેકન્ડ કન્ડિશન કઈ આવી? વોલ્ટેજ રેશિયો કેવો હોવો જોઈએ? સેમ હોવો જોઈએ. વોલ્ટેજ રેશિયો સેમ હોવો જોઈએ. એટલે કે તમે પ્રાઇમરી જેટલાની હોય એક ટ્રાન્સફોર્મરની એટલી જ પ્રાઇમરી બીજાની હોવી જોઈએ. કશું છે નહીં કન્ડિશનમાં, બહુ ઈઝી છે, એમ યાદ રહી જશે તમારે. બરાબર? ત્રીજી કન્ડિશન, બંને ટ્રાન્સફોર્મરનો x/r રેશિયો કયો? x/r રેશિયો સરખો હોવો જોઈએ. આ કમ્પલસરી છે નહીં, આ કન્ડિશન કમ્પલસરી છે નહીં. બરાબર? આ કન્ડિશનને લીધે પાવર ફેક્ટર બંનેના અલગ અલગ થઈ જાય. જો x/r રેશિયો અલગ અલગ હોય બંને ટ્રાન્સફોર્મરનો તો બંને અલગ અલગ પાવર ફેક્ટર પર ઓપરેટ થાય. શું થાય? બંને અલગ અલગ પાવર ફેક્ટર પર ઓપરેટ થાય. જો બંનેનો x/r રેશિયો સરખો હોય નહીં તો રિએક્ટન્સ અપોન રેઝિસ્ટન્સ. બરાબર? પણ આ કન્ડિશન કમ્પલસરી છે નહીં. એવું નહીં કે આ હોવી જ જોઈએ, આ ના હોય તો પણ પેરેલલ ઓપરેશન થાય. પેરેલલ ઓપરેશન માટે કમ્પલસરી બે છે, એક પોલારિટી અને એક વોલ્ટેજ રેશિયો. આ બે કમ્પલસરી છે, આ બે ફૂલફિલ થવી જ જોઈએ. બરાબર? અને ચોથી કન્ડિશન એવી છે, ચોથી કન્ડિશન એવી છે કે ઇમ્પિડન્સ છે, ટ્રાન્સફોર્મરનો ઇમ્પિડન્સ છે એ કેવીએ ના વ્યસ્ત પ્રમાણે હોવો જોઈએ. કેવો હોય? કેવીએ ને ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોવો જોઈએ. ઇમ્પિડન્સ છે તમારો એ કેવીએ ને કેવો હોવો જોઈએ? ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોવો જોઈએ. જો ઇન્વર્સલી પ્રોપોર્શનલ ના હોય તો જે ટ્રાન્સફોર્મરને જેટલો લોડ શેર કરવાનો છે એટલો લોડ શેર કરે નહીં. એક પર વધારે લોડ આવી જાય, એક પર ઓછો આવી જાય, એટલે જે પ્રોપર લોડ શેર કરવાનો હોય એ થાય નહીં. આ કન્ડિશન પર કમ્પલસરી છે નહીં. એટલે છેલ્લી બે કન્ડિશન એ કમ્પલસરી છે નહીં, ઉપરની બે કન્ડિશન કમ્પલસરી છે. ટોટલ કેટલી કન્ડિશન થઈ? 4 કન્ડિશન થઈ. યાદ રહે કે ના રહે? પહેલી કન્ડિશન પોલારિટી સાચી હોવી જોઈએ. બીજી કન્ડિશન વોલ્ટેજ રેશિયો સાચો હોવો જોઈએ. ત્રીજી કન્ડિશન x/r રેશિયો સરખો હોવો જોઈએ. ચોથી કન્ડિશન ઇમ્પિડન્સ કેવીએ ના વ્યસ્ત પ્રમાણે હોવો જોઈએ. જો કેવીએ ના વ્યસ્ત પ્રમાણે ના હોય તો બંને શું કરે? લોડ શેર સરખી રીતે કરે નહીં. જે લોડ શેર કરવાનો છે એ ટ્રાન્સફોર્મર શેર કરે નહીં. આવું બધું લખતા ના આવડે ને તો ચાલે, પણ કન્ડિશન લખતા આવડવું જોઈએ. એટલીસ્ટ તમને કન્ડિશન લખતા આવડે એટલે પછી પાછળનું આ નહીં લખવાની જરૂર, કારણ કે તમે ભૂલી જાવ તો વાંધો નહીં કે ભાઈ હા બે ટ્રાન્સફોર્મર હરખી રીતે લોડ શેર કરી શકે ને, એ બધું ભૂલી જાવ તો ચાલે, પણ તમારે એટલું લખવું પડે કે ઇમ્પિડન્સ છે એ કેવીના વ્યસ્ત પ્રમાણે હોવો જોઈએ. એ કન્ડિશન તો આવી જોઈએ.